Good morning, friends. Myself, Yusuf Khan Ismail Khan Tak. I welcome all of you in my YouTube channel 24/7 English. રોલ મોડેલ. આજે આપણે વાત કરશું કે વોટ ઇઝ રોલ મોડેલ. રોલ મોડેલ એટલે એવો વ્યક્તિ કે જે પોતાનું જે પણ કંઈ વ્યવસાય છે એટલે કે પ્રોફેશનલ એની જે ડ્યુટી છે એ પ્રોફેશનલ ડ્યુટીની અંદર શ્રેષ્ઠ હોવો જોઈએ. માત્ર પ્રોફેશનલ ડ્યુટીની અંદર શ્રેષ્ઠ નહીં, પરંતુ પોતાના વ્યવહારમાં મોરલ ડ્યુટીઝની અંદર પણ બેસ્ટ હોવો જોઈએ. મોટા ભાગે બાળક જે છે એ શરૂઆતના 5 થી 6 વર્ષની ઉંમર મોટા ભાગની વસ્તુઓ પોતાના પેરેન્ટ્સ પાસેથી શીખે છે. પેરેન્ટ્સે જે છે એ બાળકનું રોલ મોડેલ બનવું જોઈએ. પેરેન્ટ્સે એ રીતે વ્યવહાર કરવું જોઈએ કે જેનાથી બાળક સારામાં સારી બાબતો શીખી શકે. પેરેન્ટિંગ જે છે એ આઈડિયલ હોવું જોઈએ. 6 વર્ષની ઉંમર પછી જ્યારે બાળક સ્કૂલે જાય છે ત્યારે પેરેન્ટ્સ બાદ મોટા ભાગનો સમય એ સ્કૂલની અંદર એટલે કે ટીચર્સ સાથે સ્પેન્ડ કરે છે. તો શિક્ષકે પણ જે છે એ રોલ મોડેલ હોવું જોઈએ. બીજી રીતે કહીએ તો શિક્ષકનો વ્યવહાર હંમેશા બહુ મહત્વનું રહ્યું છે. પેરેન્ટ્સ બાદ બાળકના અથવા કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર સૌથી પ્રભાવિત વ્યક્તિ હોય તો એ ટીચર છે. જો એ ટીચર પોતાના વ્યવસાયમાં બેસ્ટ નથી, પોતાના વ્યવહારમાં બેસ્ટ નથી, તો ઓબ્વિયસ છે કે એ બાળકનો રોલ મોડેલ બની શકતો નથી. આઈડિયલી એ છે કે દરેક શિક્ષકે બાળકનો રોલ મોડેલ હોવો જોઈએ. કેવી રીતે એક શિક્ષક છે એ રોલ મોડેલ બની શકે? તો સૌથી પહેલી બાબત એ હોવી જોઈએ કે એના વ્યવસાયની અંદર પ્રોફેશનલી એ બેસ્ટ કેવી રીતે બને, જેથી કરીને બાળક એને એક રોલ મોડેલ તરીકે જુએ. તો એ પોતાના મેથડ અને કન્ટેન્ટની અંદર માસ્ટર હોવો જોઈએ. ટીચર must be master in his or her method and content. શિક્ષક જ્યારે બને છે ત્યારે એને સૌથી પહેલી બાબત એના મેથડ અને કન્ટેન્ટ પર માસ્ટરી ઉપર ધ્યાન દેવું જોઈએ. જ્યારે આપ પ્રાઇમરી, હાઈસ્કૂલ યા કોલેજ કોઈ પણ કક્ષાના વિદ્યાર્થીઓને આપ કોઈ પણ વિષય શીખવો છો, આપ કોઈ પણ વિષયના શિક્ષક છો, ત્યારે આપની શીખવવાની જે મેથડ છે એના ઉપર કોન્સન્ટ્રેટ કરવું જોઈએ. આપ ક્લાસની અંદર જ્યારે તાસ લ્યો છો ત્યારે આપના તાસને બાળકો કેટલી હદે સમજી શકે છે એનું એક ઇવેલ્યુએશન છે એ ટીચરે જાતે કરવું જોઈએ. જો એ બાળકને શીખાડે છે પરંતુ બાળકો એને સમજી નથી શકતા તો એની મેથડની અંદર ક્યાંક કચાશ છે. બાળકોને દોષ આપવાને બદલે કે એ ધ્યાન નથી આપતા યા સમજતા નથી, વાતો કરે છે, એમને કંઈ પડી નથી, આ બહાના છોડી અને પોતાની મેથડ ઉપર ધ્યાન આપવું જોઈએ. એવો કોઈ પણ વિદ્યાર્થી નથી હોતો જો શિક્ષકની મેથડ બેસ્ટ હોય તો ધ્યાન ના આપે. આની સાથે સાથે જે આપણી વિષય વસ્તુ છે એટલે કે કન્ટેન્ટ છે એ ઓબ્વિયસલી મેથડ જેટલી જ પાવરફુલ હોવી જોઈએ. આ બંનેને એકબીજાથી અલગ ન કરી શકાય, અલગ કરીને ન જોઈ શકાય. જો આપની પાસે વિષય વસ્તુ જ નથી, આપ જે વિષય શીખવો છો એનામાં નિષ્ણાંત જ નથી, તો આપ બાળકના કોઈ દિવસ રોલ મોડેલ નહીં બની શકો. તો મેથડ અને કન્ટેન્ટ એ શિક્ષકના પ્રોફેશનની અંદર એ પ્રોફેશનલી બેસ્ટ એમ કહી શકાય કે ડ્યુટી છે જે એને ફરજિયાત કરવાની છે. જેટલા પણ શિક્ષક મિત્રો છે એમને ખાસ વિનંતી છે કે આપ આપના વ્યવસાયની અંદર જુઓ કે આપ આપના મેથડ અને કન્ટેન્ટની અંદર એક્સપર્ટ છો. જો નથી તો માત્ર પગાર સાથે નિસ્બત ધરાવતી નોકરી એ બાળકને માટે કોઈ દિવસ સારું ભવિષ્ય ક્રિએટ નહીં કરી શકે. તમે બાળકના કોઈ દિવસ રોલ મોડેલ નહીં બની શકો. તો જે શિક્ષક મેથડ અને કન્ટેન્ટમાં પાવરફુલ છે અને એ વિદ્યાર્થીઓ એનો આદર કરે છે તો આપના પાસે એ શિક્ષકની જેલસી કરવાનું કોઈ રીઝન નથી.
બી ધ માસ્ટર ઓફ યોર મેથડ એન્ડ કન્ટેન્ટ. આ થઈ પ્રોફેશનલી બેસ્ટ ટીચરની વાત. બીજા મુદ્દાની અંદર આપણે લઈએ કે બાકીની જે બાબતો છે, એટલે કે એનો વ્યવહાર, એની બાકીની જાણકારી કેટલી પાવરફુલ હોવી જોઈએ, જેથી કરીને બાળકનો એ રોલ મોડેલ બની શકે. બીજો મુદ્દો એમાં આવે કે નો ધ ચાઇલ્ડ સાયકોલોજી. આપ કયા એજના બાળકને ભણાવી રહ્યા છો, વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છો. પ્રાઇમરીથી શરૂ કરી અને કોલેજ સુધીની જે એજ ગ્રુપ છે, મોસ્ટ પ્રોબેબલી 6 to 18 ઓર આપણે કોલેજ કમ્પ્લીટ કરીએ તો 20-21 ની છે. આ એજ ગ્રુપમાં આપ કયા એજ ગ્રુપના બાળકો સાથે સંકળાયેલા છો, સૌથી પહેલા એનો અભ્યાસ કરો અને એ એજની સાયકોલોજી એટલે કે મનોવિજ્ઞાન શું છે. ખૂબ મોટી સંખ્યામાં સાહિત્ય મિત્રો ઉપલબ્ધ છે. આપ એ સાહિત્યનો અભ્યાસ જ કરતા નથી. આપ ચાઇલ્ડ સાયકોલોજીનું અભ્યાસ કરો. 6 વર્ષનું બાળક છે તો એને કેવી રીતે સાયકોલોજીકલી ટ્રીટ કરાય, 14 વર્ષનો ટીનેજર છે તો કેવી રીતે કરાય, 20 વર્ષની અંદર કોલેજમાં ભણતો વિદ્યાર્થી છે તો એની સાયકોલોજી શું હોય છે સમજો. જે પણ શિક્ષક બાળકની સાયકોલોજીનો જો શ્રેષ્ઠ અભ્યાસ કરે છે તો એ અવશ્ય બાળકનો રોલ મોડેલ બની શકે છે. આપ બાળકનું મનોવિજ્ઞાન જે છે એને સારી રીતે સમજ્યા વગર બાળકને કોઈ દિવસ સમજી નહીં શકો. એક ક્લાસની અંદર જ્યારે બાળક ધ્યાન નથી આપતું, જ્યારે બાળક જે છે એ ઊંઘી જાય છે, તોફાન મસ્તી કરે છે, વિવિધ પ્રકારના બહાના બતાવે છે, ત્યારે આપણે માત્ર એને પનિશમેન્ટ કરીને, એના પેરેન્ટ્સને બોલાવીને યા એને અન્ય રીતે માત્ર પનિશમેન્ટ કેમ આપવી એ જ રસ્તા પકડશો તો એ વિદ્યાર્થીઓ તમને કોઈ દિવસ જે છે એ એક્સેપ્ટ નહીં કરે, અથવા યુ આર નોટ પ્રોપર ટીચર. આપ એની સમસ્યા શું છે એની મનોવિજ્ઞાનને સમજવાની કોશિશ કરો. શા માટે બાળક આવું વ્યવહાર કરે છે એની મૂળમાં જવાની કોશિશ કરો. જો આપ બાળકને પોતાનું સમજશો, એની સમજવાની કોશિશ કરશો, તો મને નથી લાગતું કે શાળાની અંદર એક પણ એવો બાળક હોય કે જે આપનું આદર નહીં કરે, આપના જેવું બનવાનો પ્રયત્ન નહીં કરે. તો યુ મસ્ટ નો ચાઇલ્ડ સાયકોલોજી. ત્રીજો મુદ્દો છે મિત્રો પર્સનાલિટી. આપણી પર્સનાલિટી બે પ્રકારની હોય છે. એક આઉટર પર્સનાલિટી છે જે બહાર બધાને દેખાય છે, અને સેકન્ડ છે ઇનર પર્સનાલિટી એટલે કે આંતરિક પર્સનાલિટી જે બહારથી દેખાતી નથી. શિક્ષકે પોતાની પર્સનાલિટી ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ. એક્સટર્નલ પર્સનાલિટીની વાત કરીએ એટલે કે બાહ્ય પર્સનાલિટીની, તો એનો દેખાવ જે છે એ બાળકને અથવા દરેક વ્યક્તિને જે છે એ ગમે એવો હોવો જોઈએ. આપની પર્સનાલિટી ઉપર થોડો ફોકસ કરો. આપ વ્યવસ્થિત લાગવા જોઈએ. આપની પર્સનાલિટી, એક્સટર્નલ પર્સનાલિટીની અંદર કોઈ જરૂર નથી કે આપણે જે છે બહુ મોંઘા કપડાં પહેરીએ યા બહુ મોંઘી વસ્તુઓનું, બ્રાન્ડેડ વસ્તુઓનો યુઝ કરીએ. સિમ્પલ બાબતોનો યુઝ કરીને પણ વ્યક્તિ પોતાની પર્સનાલિટીને, બાહ્ય પર્સનાલિટીને અટ્રેક્ટિવ બનાવી શકે છે. અને ઇનર પર્સનાલિટી એટલે એનો બિહેવિયર. આપનું બાળક સાથેનું વર્તન પ્રેમાળ હોવું જોઈએ. આપનું બાળક સાથેનું વર્તન જે છે એ ખૂબ સારું હોવું જોઈએ, લાગણીસભર હોવું જોઈએ, દયાપૂર્વકનું હોવું જોઈએ. બાળકને આપ જે છે એ ખૂબ પ્રેમ આપો. બાળક આપને એના સામે આપો છો એનાથી પણ વધુ પ્રેમ આપશે એની ગેરંટી આપી શકું છું. આપ બાળકને જે છે એ આપની ઇનર પર્સનાલિટીથી, આપની અંદરની જે ખૂબીઓ છે, જે સારાપણું છે એ બહાર જે છે એ આવવા દો. બાળક જે છે આપની પર્સનાલિટીથી જે છે આપને રોલ મોડેલ તરીકે યા તો સ્વીકારે છે યા તો નથી સ્વીકારતો. એ આપની ખૂબીઓ યા ખામીઓને જાણી જાય છે. જો આપની અંદર ખૂબીઓ છે તો આપને એક્સેપ્ટ કરે છે, પણ એ ખામીઓ છે તો કોઈ દિવસ યુ વિલ નોટ બી એક્સેપ્ટેડ એઝ અ ગુડ ટીચર. તો યાદ રાખો કે પર્સનાલિટી એ પણ બહુ જ મહત્વની બાબત છે. આપણે એક્સટર્નલ અને ઇન્ટરનલ પર્સનાલિટી ઉપર ફોકસ કરીએ. અને ચોથી અને લાસ્ટ બાબત છે કોમ્યુનિકેશન, મતલબ વાતચીત.
કોમ્યુનિકેશન સ્કિલ, વાતચીતનું જે કૌશલ્ય છે. ઘણો બધો આધાર તમે કેવી રીતે વાત કરો છો એના ઉપર છે. શબ્દો જે છે એ આપણે બોલીએ છીએ એ શબ્દોની કાયમી અસર પડતી હોય છે. શબ્દો જે છે એને ભૂલી શકાય છે પણ માફ નથી કરી શકાતા. મિત્રો, તમે જે છે એ યાદ રાખો કે બાળક સાથે જ્યારે તમે વાતચીત કરો છો તો આપની કોમ્યુનિકેશન સ્કિલ, એના માટે પણ હું આપને જરૂરથી કહીશ કે જે શિક્ષકોનું કોમ્યુનિકેશન વીક છે, પહેલા તો આપ એ એક્સેપ્ટ કરો કે બાળકો સાથે હું ખુલીને વાતચીત નથી કરતો યા નથી કરી શકતો. મને બાળકો સાથે સંવાદ કરવામાં તકલીફ પડે છે. બાળકો મને નથી સમજી શકતા, હું બાળકોને નથી સમજી શકતો અને ઓલવેઝ ટેન્શનમાં જોબ કરું છું. કોમ્યુનિકેશન સ્કિલ ઉપર પણ વિશાળ સાહિત્ય ઉપલબ્ધ છે. મિત્રો, આપ અભ્યાસ તો કરો. બાળક સાથે કેવી રીતે વાતચીત કરાય એનું ખૂબ જ સાહિત્ય જે છે એ તમને મળી શકે છે. આપ એને વાંચો અને બાળક સાથે જે છે એ બાળકની જેમ જ વાતચીત કરો. બાળકને પોતાનું સમજીને વાતચીત કરો. આપની ભાષા જે છે એ એકદમ સરળ હોવી જોઈએ, સમજી શકાય એવી હોવી જોઈએ. કોઈની ટીકાનો એનામાં સમાવેશ ન હોવો જોઈએ. નેગેટિવ લેંગ્વેજનો યુઝ ન થવો જોઈએ. બી ઓલવેઝ પોઝિટિવ. બાળકને હકારાત્મક જીવન શીખાડો. મોટા ભાગે આપણે એમ કહીએ છીએ કે જીવન મુશ્કેલ છે. મિત્રો, આવી વાતો કરવાથી બાળકને પણ નેગેટિવિટી આવે છે. જીવન બિલકુલ મુશ્કેલ નથી. આપણે એને મુશ્કેલ બનાવી દઈએ છીએ આપણા વ્યવહાર વર્તનથી, આપણી વાતચીતથી. આપણી વાતચીત જે છે એ ખૂબ જ ઇફેક્ટિવ માધ્યમ છે કે આપણે બાળકના રોલ મોડેલ બની શકીએ કે ના બની શકીએ. તો આ 4 વસ્તુઓ છે મેં આજના વિષયમાં આપની સમક્ષ મારી દિલની વાતની અંદર રજૂ કરી છે. હું દરેક શિક્ષકને એ ઉપર અપેક્ષા રાખું છું કે આપ બાળકના રોલ મોડેલ બનો. શિક્ષકે રોલ મોડેલ બનવું જ જોઈએ અને બાળક માટે જે છે માતા પિતા પછી એના ભવિષ્યને, એના સપનાઓને સાકાર કરવા માટે આપની ભૂમિકા ખૂબ મહત્વની છે અને એ ભૂમિકાને મહત્વની રહેવા દો. તો અહીં હું મારી વાત પૂરી કરું છું. મારી YouTube ચેનલ 24/7 ઇંગ્લિશને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. થેન્ક યુ, ધન્યવાદ, શુક્રિયા મિત્રો.